ખબર પડે સાહેબ કે અહીંયા હામા કાંઠાની મેલડી ત્રીજા માળે રાજુ ભુવાની ભક્તિની મારી પર આવીને બેઠી છે, એમ નામ નથી બેઠી છે. સ્વર્ગવાસ અવસાન થઈ, દીકરીનું અવસાન થાય છે અને ડોક્ટર જ્યારે અમદાવાદના ડોક્ટરે રાજુભાઈને ના પાડી દીધી કે હવે તમારે સંતાન ન થાય, અને થાય તો એમાં કોઈ તમે હક ન પાડો. એટલે રાજુભાઈને થયું કાંઈ વાંધો નહીં, ડોક્ટરે કીધું છે ને, પણ મેં ક્યાં મારું કળ ક્યાંય ગીરેવું મૂક્યું છે, મારી ચામુંડા હજી બેઠી છે આબા જેવા પહાડીની માથે સાહેબ. મારી કુળદેવી ચામુંડા હજી મારી માથે બેઠી છે, મારી માથે ચાર હાથનું મારું કળમાં હજી બળ કરે છે, મારું કળમાં મારી માથે હાથ છે સાહેબ. પોતાએ ભગવતી ચામુંડાની માનતા કરી ગાય, મારી જોટાણિયાના કળ ભાગલે મારી જોગમાયા વિહુ બુજાળી ચામુંડા મારી મેં નહીં, મારા વડવા હોય તો કોક દાડો હવળા હાથનો કળિયો તને જમાડ્યો હશે. મારી જગતના ડોક્ટરો છૂટી ગયા, મને ના પાડી દીધી. જગતમાં એ ભગવતી, હું ચામુંડા વાળો છું, તારી વાડીનો છોડવો છું, તારી પાસે બહુ જાજુ તો નથી કેતો, પણ બે હાથ જોડીને ભગવતી આટલું કહું છું કે મારા કળ ભાગલે મારી ચામુંડા કદાચ મારા જોટાણીઓનો લાપસીનો કળિયો કોઈ દાડો જમી હોય ને, મારી ખાઈને આરામ ન કરી છે, એક સંતાન માંગુ છું, મારા ભાગ્યમાં દીકરી હોય કે દીકરો, પણ તંદુરસ્ત દેજે મારી. ઘેરે જો પારણું બંધાશે ને, તો અહીં અમદાવાદ થી હાલીને પગપાળા ચોટીલા સુધી તારી ધજા ચડાવવા આવીશ, તારી માનતા કરવા આવીશ. માતાજી જગદંબા જોગમાં અહીંયા માને કઈક ચામુંડાને વાતો રાખવી છે ને સાહેબ, કોઈ દાડો હકનો કોળિયો જોટાણીયાનો મારી ચામુંડા જમી છે ને સાહેબ, ખાઈને ખમા કીધી છે ને, મારા રાજુ ભુવાન તેથી મારી ચામુંડા ખમા વાંચે ગાય, મારા રાજ્યા નબળો ઓરતો ન લાવીશ, તારી ચામુંડા હજી તારું કળ મૂકીને ક્યાંય ગઈ નથી. રાજુભાઈ નો અને ઘરેથી બેન નો જે બે નો ઓરતો હતો ને, મારી ચામુંડા પૂરો કરવા સાહેબ ચોટીલાથી ધક્કો ખાધો ને, એમના ઘરે દીકરો મારી ચામુંડા દીધો સાહેબ. માતાજી ચામુંડાની માનતાનું દીધેલો મયુર છે ને, માતાજી ચામુંડાનું માનતાનું દીધેલો છે. એની માનતા માતાજી ચામુંડાનો હુકમ થયો અને અહીંથી રાજુભાઈ માતાજીની ધજા બનાવી અને આ પગપાળા હાલી અને ચોટીલા જવા માટે નીકળે છે. પેલો વિહામો બાવળા અને બીજો વિહામો બગહરે લીધો સાહેબ. જગતના ચોકની મારી પાસે સાહેબ કઈ કૃપા થવાની હોય ને, ત્રીજો વિહામો વહોતડીના પાટીએ લીધો સાહેબ. એને ખબર નહોતી કઈ મેલડી છે, મેલડી જેવું કઈ નામ નહોતું સાહેબ. પોતાના હૃદયની મારી પાસે કોઈ દાડો કોઈ એવી ભાવના પણ નહીં. ત્રીજો વિહામો વહોતડીના પાટીએ લીધો ને, લીમડાના છાંયે રાતવાહો કરવા માટે રોકાણા છે, બરોબર રાતે 1નો સમય થયો છે. 1:30નો સમય થાય ને, 1:30નો સમય બને ને, મારી જોગમાયા વહોતડીના હામા કાંઠાનું ધર્મ મારી મેલડી હવા વેતની નાગણી બની પોતાના કળ પાસે જાતા રાજ્યા ભુવાનો થાકોડો ઉતારવા મેલડી માથાની માથે બંધાણી સાહેબ. લીમડાના ઝાડની હેઠે હુતા છે રાજુભાઈ ને, માથે માથા ઉપર મેલડી હવા વેતની નાગણી બનીને બેહી ગઈ. મિનિટ 2 મિનિટ 5 મિનિટ 6 મિનિટ 7 મિનિટ 10 મિનિટનો માથેથી સમય જાય ને, એટલે નાગણીનો વજન લાગવા માંડ્યો. 20 કિલો વજન લાગ્યો છે. 20 કિલો જેટલો વજન લાગ્યો સાહેબ માથા ઉપર. નીંદર માંથી જાગી ગયા, બેઠા થઈ ગયા ને ડરી ગયા કે ઓહો આહો. થોડા આગા કહી ગયા એટલે માતાજી મેલડી હવા વેતની નાગડી બની વહતડીના પાટીએ તેથી હામો લટાકો દીધો કે મારા રાજ્યા, હું મેલડી તારી ખબર લેવા આવી છું, મને ઓળખી લે.
સાહેબ તેથી આ માણા બે હાથ જોડીને માતાજીને વિનંતી કરે કે માડી મને ડર લાગે છે વ્યાજ આવ માડી મને ડર લાગે છે વ્યાજ આવ ને એક વાર બે વાર ને ત્રીજી વાર જ્યાં હાથ જોડ્યા ને સાહેબ હવા વેતની નાગણી રૂપિયા જવડી ફેણ માંડેલી મેલડીની સામું રાજીયા ભુવાઈ જદી માતાજી મેલડીની સામું હાથ જોડ્યા ને ત્રીજી વાર એટલે મેલડી ત્યાંથી ગયા તો ખરા પણ એના શરીરમાં આવેશ કરી ગયો હું મેલડી છું તેથી કોઈ હારે નહોતું સાહેબ તેથી કોઈ હારે નહોતું બાજુની હોટલેથી માણા આવ્યો કે ભાઈ ધૂણે કેમ કોણ છો બાપા તો હું મેલડી છું હામા કાંઠાની હોટલ વાળા ભાઈ એવું કીધું ભાઈ મેલડી ખામા કાંઠાની મેલડી કોઈને આવે નહીં એમું ભગત સિવાય કોઈને ન આવે અંબાજે છે ને માતાજી વખતડી મેલડી મને ભોય એની સિવાય કોઈ પણ આવે નહીં પણ રાજુ ભુવાના ખોળીએ મેલડીએ કીધું હું મેલડી છું મેલડી આવી છું પણ કાંઈ વાંધો નહીં ભલે મેલડી આવી આની વેળા વાળી કાંઈ વાંધો નહીં માડી આ તારું બાળક છે આની વેળા વાળજે પણ અત્યારે તું આના ખોળીએથી તારા થાનકે થાય એની માનતા કરવા જાય છે માતાજી મેલડી અને થાનકી થયા હામાં હોટલ વાળા માણસ રાજુભાઈ ને વાત કરી કે તમારા ખોળીએ હતડીના હામા કાંઠાની મેલડી આવી હતી પણ એમ્બા સિવાય આજ સુધી કોઈને આવતી નથી અને મેલડી તમારી પાસે આવી છે રાજુભાઈ ને વિચાર આવ્યો મેં કોઈ દાડો નામ નથી લીધું ક્યાં વહોતડી આવ્યું ઈ મને ખબર નથી ક્યાં હામો કાંઠો આવ્યો ઈ મને ખબર નથી ક્યાં મેલડી બેઠી ઈ મને ખબર નથી પણ મેલડી મારી પાસે આવી હું કામ છે વિચારમાં ઘણો બધો વિચાર કર્યો પણ કાંઈ વાંધો નહીં જે કાંઈ થયું મારી ચામુંડા ભેગી છે ને હોળી ચામુંડાનું નામ લઈને ધજા લઈને મળ્યા હાલવા સાહેબ ચોટીલા ભોગી જાય પરિવાર બધો આવી જાય મયુરને પગે લગાડવાનો છે માતાજીની માનતા પૂરી કરવાની છે સવારમાં દી ઉગે ન ઉગે એ પેલા માતાજી જોગમાં ચામુંડાનો ડુંગર ચડવાનું ચાલુ કરી દીધું ડુંગર ચડી રહે ને કે ન્યા કોક અજાણ્યો માણા આંકલો મારીને મારી ચામુંડાનો આંકલો આવ્યો ખમા હું ચામુંડા છું હવે આખેલી સાહેબ ને કોઈને ઓળખાય નહીં એવા માણસે ધૂણીને કીધું હું ચામુંડા છું મારા રાજ્યા જગતના ચોકની માલિપા તારી માનતા તો પગ કરી લઉં છું હું ચામુંડા પણ સાંભળ આ તારું કળ તને કહેતી જાઉં છું કે માર્ગની માલિપા જે તને મળી છે ને એને હાચવી લેજે એ તારો ભાવ નો સુધારી દે તો હું તારી કુળદેવી ચામુંડા નો બીજું પ્રમાણ મારી જોગમાયા ચામુંડા ચોટીલાના પહાડની માથે કુળદેવી જોગમાએ માયા આપી દીધું છે બીજું પ્રમાણ ભગવતી જોગમાયા મારી ચામુંડા વિશ્વ ઉજાળી ચોટીલાના પહાડની માથે આપી દીધું છે ઘેરવી આવે મનોમન વિચાર ઘણી વાર આવે કે આવું મારી હારે કેમ બન્યું છે મારી ચામુંડાએ મને સંકેત આપ્યો મારી ચામુંડાએ મને ખમા કીધી પણ મારી હારે મનોમન પોતે ઘૂંટાય છે કે મારી હારે આવું કેમ બન્યું છે બરોબર ઘરે એક દી સમય એવો બનવો હશે મારી મેલડીને કઈક વાતું રાખવી છે મારી હામા કાંઠાની મેલડીને સાહેબ માણસ જેમ કેમ મળદું થઈ જાય એમ લાકડા જેવું લાકડું થઈ ગયું પરિવાર બધો મૂંઝાણો એટલે બહારથી ભુવાન બોલાવ્યા કે ભાઈ આવો ને કઈક તમારે થઈ ગયું છે રાજુભાઈ લાકડા જેવું લાકડું થઈ ગયું માતાના નામનો પાઠ મંડાણો મારી જોગમાયા ચામુંડાને પાટે બોલાવ્યા ભગવતી જોગમાયા માનું પુષાણ સ્વરૂપ છું કે રાજ્યનું થયું હું કઈ વળગાડ છે કઈ ભૂત પલેત છે પુષાણ થયું ને સાહેબ તેથી મારી જોગમાયા વળી મારી હામા કાંઠાની મેલડી પાછી સડી ગઈ ગાંડા હું વહતડીના હામા કાંઠાની મેલડી છું મને ઓળખી તો લ્યો એકવાર હું મેલડી સૌ એકવાર મને ઓળખી તો લ્યો હું કોઈ કારણ નથી
જગતમાં મારા રાજ્યનું ભલું કરવા આવી છું ને જગતના ચોકની માલિપા કદાચ મારો રાજ્યો મને હાથ સીધે આમ જોઈનાથી પોતાનો હિસાબ લઈને પાછી ન વળું તેથી જગતના ચોકની માલિપા હું હામા કાંઠાની મેલોડી ન હોબો. પંચ બેઠું છે, પરિવાર બેઠો છે, વાત માલી વાત થાય, બધી વાતો નીકળે એટલે રાજુભાઈના બાએ તેથી વહમો ટકોરો મારી મેલડીને કીધો કે મારી મેલડી કદાચ તું આવ્યું હો અને અમારું ભલું જ કરવું હોય ને તો મારી પેલા અમારે કઈક 2-5 કામ તો કરી દે, તમને ખબર પડે કે મેલડી આવી. મેલડી તું આવી એનું પ્રમાણ તો અમને દે ને. તેથી મારી જોગમાં અહીંયા મેલડી બોલી હતી કે ભાઈ જગતના ચોકની માલિપા મેલડી આવીશું ને તારા મંડાણની મેલડી આવીશું. ભાઈ આજ હું મેલડી બોલું તમે સાંભળો પણ જોજો મારી વાતની માલિપાથી ફગતા નહીં. કદાચ આજ બોલું અને લોઢામાં લીટા ન કરતી જાવ તેથી વહોતડીના હામા કાંઠાની મેલડી ન હોય. તું રાજ્યની માં છો ને હું રાજ્યની માં છું. હા ભલે બાપ તું જન્મ દેનારી છો અને હું એની વધેતા છું. કદાચ રંગસણ જો એમાલી રાજા એકવાર બનાવીને આ જગ્યાની માલિપા નો રખડાવું તેથી તું મેલડી નો હોબા. પણ વાત એટલી રે હું મેલડી એટલી મંડાણની વાત માંડું કે જાવ આજથી 36 દિવસનો મારો સમય રે. 36 દિવસની માલિપા તમે જે કામ બોલ્યા ને કામ કરીને જો પાછી તમારા ઘરે આવીને ઊભી રહું તો માનજો ખામા કાંઠાની વહોતડીની મેલડી બોલી હતી બા. વાત ઈ રે કે 36 દાડાની માલિપા તમારું કામ કરીને પાછી આવું એટલે મન મેલડી ના થાનક દઈને બેહાડવી પડે અને મન પૂંજવી પડે. તેથી મારી જોગમાં આયા મેલડીને સાહેબ કઈક વાતું રાખવી હતી માડીને કીધું તેથી માડીના મોઢામાંથી નીકળ્યા હતા શબ્દો માડી કદાચ 36 દાડાની માલિપા મારું કામ કરીને પાછી આવી ને તો કદાચ મારું કુટુંબ માને કે ન માને બીજા કોઈ માને કે ન માને પણ મારા દીકરાને ઝાપટ ઠોકીને કહીશ કે મરીશ ક્યાં સુધી મેલડીને મૂકી દઉં તારી માં. માડી અમે અમારો જે પરિવાર છે ને મરશું ક્યાં સુધી મેલડી તને મૂકી પછી અમને ખબર નથી. તેથી વાત માંડીને મારી મેલડીએ કીધું કાંઈ વાંધો નહીં વાટ જવો 36 દાડાની માલિપા જો કદાચ તમારું ગમે એવું દુનિયાનું ધારેલું કામ છે ને એ તમારા બધાય કામમાં આટો મારી અને તમારા આંગણે આવીને પાછી ન ઊભી રહી જાવ ને તેથી તો જગતના ચોકની માલિપા વહોતડીના હામા કાંઠાની મેલડી સાહેબ 36 દિવસનો જે સમય હતો એ 36 દાડાની માલિપા મારી હામા કાંઠાની મેલડી જે કામ સીંધ્યા હતા ને પૂરું કરીને પાછી આવીને ઊભી રહી ગઈ હતી કે ભાઈ મારો વ્યવહાર મને આપી દેવો. 36 દાડામાં બધા કામ કર્યા ને પછી મારી મેલડી ને બેહાડી છે. તેથી બેઠીને તેથી મેલડી બોલી થી કદાચ રંગસની એમાંથી રાજા બનાવીશ. હા ભેળભાઈ આ તારો છે ને એમ મારો છે એ કોઈ દાડો જો કદાચ અવળા માર્ગે ડગલું માંડવા દઉં તેથી વહોતડીના હામા કાંઠાની મેલડી નો હોબા. જગતમાં મારી મેલડી મળી જાય મારી મેલડી મળી જાય અને માણાના ઓશિયાળા રવા દે નહીં રવા દે. જગતમાં મારી મેલડી બાવડા જાલે પછી કમો દે મરવા દે નહીં મારી મેલડી મરવા દે સાહેબ મેલડી આવ્યા ને હૃદયની માલિપા
સાહેબ તેથી રાજુ ભવાની કિલકલાટ ઉગ્યો હતો કે મારી મેલડી આવ્યા છે, કદાચ જો મારી મેલડી આવ્યા હોય ને તો મારી મેલડી પાસે મારી મેલડીનું થઈ જવું છે સાહેબ. ભૂતોનો ભવિષ્ય શરીર છે ને સાહેબ પંચતત્વનું છે. 24 કલાક થાય એટલે બધું એનું જે શરીરમાંથી જે કાંઈ આપણો મળમૂત્ર કે સાહેબ બધું સમય પૂરું પાડવું પડે. મેલડી આવ્યા ને તેથી મારી મેલડીએ કીધું હતું કે મારા રાજ્યા તારી વેળા તો વાળવા આવીશું, પણ સાંભળ જગતના ચોકની મારી પાસે મારી મેલડીનું થવું છે તો મારી તારું થઈ જવું છે. કહું એમ કરવું કે મારી તું કે એમ કરવું છે. આ જગ્યાની મારી પાસે મેલડી બોલી હતી, રાજી આજથી મારો જા. પણ મારી મેલડીની 1,500 નો છૂટે ને ક્યાં સુધી તારા કામના તારા ગામના પાદરના જાડવાનો જોતો જા. હું મેલડી તને કહું છું સાહેબ, જ્યાં સુધી મેલડીની 1,500 નથી છૂટી ને સાહેબ, ક્યાં સુધી એને એના ગામના જાડવા નથી જોયા. મૂળ વાત ઈ કરતો તો સાહેબ, તેથી મેલડીનું થવા માટે સાહેબ આને જગતમાં થઈ ગયું હૃદયમાં મારા આંગણા સુધી મેલડીએ ધક્કો ખાધો છે ને કદાચ મેલડીનો થાવું છે ને કદાચ મેલડી હાટું જે કરવું પડે ને કરી નાખવું છે. માણા જમીન માથે ઓટો બનાવે એની ઉપર જુવારા વાવે, પણ તેથી પહેલી નવરાત્રી માતાજીની આવી ને તેથી મેલડીનું નામ લઈને હાથની માલિપા જુવારા રોપ્યા છે. મેલડીનું નામ લઈને હાથની માલિપા મેલડીના નામનો કળો થાપીને બેઠો રાજુ ભુવો મેલડીને સામે માડી લે તારી સામે બેહી ગયો કળો થાપીને તારું થઈ જવું છે. મારી મેલડી કે કદાચ મારા રાજ્યા આજ કદાચ મારા ચીંધેલા ને મારા ચિતરેલા આજ કદાચ માર્ગે હાલે છો ને, તારા હાથની માલિપા કળો થાપ્યો છે, તારા હાથની માલિપા જુવારા તે ઉગાર્યા છે. પણ 9 દી મારો થઈને મારી સામે બે જોઈ 9 દાડાની માલિપા સાહેબ આ પંતના શરીરની માલિપા એ એક ટકો ડાઘ પડવા દઉં કે એમાં કઈ બીજો ફેરફાર થવા દઉં તેથી હોહતળીના હામા કાંઠાની મેલડી નો હોતા. એક નહીં, બે નહીં, 3 નહીં, 5 નવરાત્રી મેલડીની પાસે એને કરી હાથમાં જુવારા વાવી કે મેલડી તારો છો, તારો બનાવી. આ વસ્તુ ન થાય સાહેબ કોઈથી. 9 દિવસ સુધી મેલડીને સામેલી ઊભું નહીં થવાનું એટલે સાહેબ જેને રખોપા મારી હામા કાંઠાની મેલડી ના હોય, જેને રખોપા મારી હામા કાંઠાની મેલડી ના હોય, પછી 9 નહીં કદાચ 9 મહિના બેહી જાય ને મેલડી કે ડાક પડવા દઉં તેથી જગતમાં હું મેલડી ન હતો. 9 દાડા માતાજી જગતમાં જોગમાં માના હાથમાં જુવારા વાવે કળો થાપે માતાજી મેલડી નો હાથ ની મારી 9 દાડા માતાજીના 9 નોરતા પૂરા થાય એટલે 10મા દાડે દીકરીઓનું પૂજન કરે ને મારી મેલડી રાજી મેલડી કેને એમ દીકરીઓનું રાજી કરે છે. સાહેબ હાવ એમના મેલડી નથી મળી ગઈ. ભૂખ્યા હોવાડે ભોંય પથારી કરાવે ના દેહની ખાઈલ ઉતરાવે સાહેબ. ભૂખ્યા હોવાડે ભોંય પથારી કરાવે દેહની ખાઈલ ઉતરાવે ને આટલું કરતા મારી મેલડી કે કદાચ મારા નામને નો ભૂલ પછી જો કદાચ જગ્યાની માલપા ન્યાલ નો કરી દઉં તેથી હામા કાંઠાનો ધર્મ હું મેલડી નો હતો. સાહેબ હાવ એમના મેલડી નથી મળી જતી. એક દી ભાઈ મેલાવે, એક દી પરિવાર મેલાવે, મેલાવે મારી મેલડી મેલાવે.
મારી મેલડી મળે મળે પછી પરિવાર આપે ભાઈઓ આપે મેલડી આપે. 5 વર્ષ સાહેબ માણહાઈ મેલડીના નામના જુવારા રોપ્યા તેથી 5મા વર્ષે મારી મેલડી હામા કાંઠાનું ધર્મ વહોતડી થી ધક્કો ખાઈને કહી ગઈ કે મારા રાજ્યા એ મારા ચિતરેલા ચીલે ઉભો રહેજે. કદાચ એક નહીં કદાચ આ દાદરો 51 કારણ સડી જાય ને જો એક પલવારની માલપા નજર ફેરવું ને આઈના ધરબી નો દઉં તેથી તારી ભક્તિની માતા મેલડી નો મારી મેલડીના નામનું ભજન લાગી ગયું. રાત દાડો બસ મેલડી મેલડી દેખાય ને આજની તારીખમાં હજી મેલડી મેલડી. આજની તારીખમાં મેલડી મેલડી છે. કદાચ કોઈ દુખીઓ આવી અને કદાચ એકવાર દાદરો સડી જાય ને મારી મેલડી કે કદાચ જો દુઃખનો અમર પ્યાલો કરીને પી ન જાવ તો જગતના ચોકની માલિકા હું વહતડીના હામા કાંઠાનું ધર્મ મેલડી નો હોવા. વ્યવહાર હોય ને ભેગું કરાવ્યો. માતાજીનો બીજો નવચંડી યજ્ઞનું આયોજન, માતાજીની પત્રિકા છપાવવાની, માતાજીની રજા લેવા બેઠા ને માતાજી મેલડી પણ રજા લેવા બેઠા ને છે. પેલો હુકમ વયો ગયો, બીજો હુકમ વયો ગયો, ત્રીજા હુકમે મેલડીએ રજા આપી. ત્રીજા હુકમે જયારે હવનની રજા આપી, માતાજીએ પત્રિકા છપાવવાની રજા આપી, તઈ મનમાં લો વિલંબ થતો હતો. મેલડીએ ત્રીજા હુકમે રજા આપી છે. કાઈ વાંધો નહીં, મેલડી રજા તો આપી છે ને. રજા લઈ અને રાત્રિ નીંદર કરી સવારે વહેલા 4ના પરોઢીએ રાજુભાઈ એના પપ્પાને લઈને અહીંથી ઉપડ્યા છે. બાઇક લઈને અમદાવાદ વટાવી અમદાવાદ બહાર નીકળતા ભાઈલા મોગલમાના મંદિર પાસે પહોંચતા ગાડી સ્લીપ ખાઈ ગઈ છે. દાદાને વાગી જાય માથામાં હેમરેજ આવે છે, તાત્કાલિક દવાખાને પોગાડે છે. પણ જે તે સમયે સાહેબ વાગ્યું ને તે વખતે એને રાજુભાઈને મનમાં ઓરતો આવ્યો કદાચ મારા બાપાને વાગ્યું છે, મારા પપ્પાને, કદાચ ભાઈલાના પાદરમાં મોગલમાના મંદિર પાસે ઊભા છે. પણ એ જોગ માયા, હું તો મેલડી વાળો છું, હું તો મેલડી વાળો છું. જોજો મારી લાજ રાખશે તેથી આ ભોય સાહેબ એને કહેવાય ને હૃદયની માલિપા એવો આભાસ મારી જોગ માયા માંગલે કરાવ્યો. દુનિયાની માલિપા એ મેલડીની હારે વખતડીથી હું માંગલ સૌ કદાચ તારા બાપને કમો તે મરવા દઉં તેથી જગતના ચોકની માલિપા હું માંગલ ન હોગા. પહેલા હોસ્પિટલમાં લઈ જાય, નાના ડોક્ટરે કીધું કે આને હેમરેજ છે, કોઈ સંજોગ નથી, બસ એવા સિરિયસ કેસ છે, આને તાત્કાલિક અહીં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જાઓ. તાત્કાલિક અમદાવાદ સિવિલમાં લાવ્યા. ડોક્ટર સાહેબે કીધું કે હેમરેજ છે, આનું ઓપરેશન તો ન થાય પણ કરીએ તો આમાં બસવાના ચાન્સીસ નથી. કોઈ કાળે આ કેસ બસે એવું અમને લાગતું નથી. તેથી માતાજી મેલડીને સામું બેહી ગયા ને ભગવતી માંગલે કંઈક આભાસ કરાવ્યો હતો ને તેથી ભગવતી માંગલને કીધું કદાચ મેલડીને હારે જો હોનું વહોતડીના થડાની માલિપા મળી તો આજ અહીંયા વહોતડી વાળી મેલડી બેઠી છે ને તને અહીં બેહાડી છે. પણ કદાચ અમારું મરી ગયેલું મળદું છે અને ઘરે લઈ આવી ને તેથી જગતના ચોકની માલિપા મારી માંગલ બોલી તો કહી દે તારા ડોક્ટરને જે થાય એ કરવા મળે. સાહેબ ઓપરેશન ની રજા આપી એનું ઓપરેશન ચાલુ કરાવ્યું. 11 કલાકે રાજુભાઈના પપ્પા ભાનમાં આવ્યા. પણ મારી માંગલ કે કદાચ મળદા થઈ ગયા હોય જેના ડોક્ટરો હાથ ઊંચા કરે ને જો મળદા નહીં બેઠા કરીને ઘેરે પાછા ન લઈ આવું તેથી જગતના ચોકની માલિપા વખતડીના થડાની માલિપા હું માંગલ નો હોવા.
માતાજી માંગલને બેહાડ્યા હારવારે જ બેઠા છે, આ બધા દર્શન કરો છો. અને વાત પૂરી કર્યા પછી માતાજી માંગલને બેહાડ્યા. જગતના ચોકની માલિપા જે તે સમયે સાહેબ મેલડી ઉગ્યા ને તેથી રાજુભાઈને પૂછવામાં આવ્યું હતું, મેલડી વહોતડી અમે જોયું નથી, હામો કાંઠો અમે જોયો નથી, તો તને ગોતવી કેવી રીતે? તેથી મેલડીએ કીધું હતું, કદાચ મારું નામ લઈને વહી આવો, એ કદાચ મારા થડા સુધી જો હું પગાડું નહીં, તેથી વહોતડીના હામા કાંઠાનું ધર્મ હું મેલડી નો હોવ. સાહેબ વહોતડી ક્યાં આવ્યું એ રાજુ ભુવાને ખબર નહીં, આમાં કાંઠાની મેલડી ક્યાં આવી એ એને ખબર નહીં. પણ મારી મેલડીનો ભેટો થાય ને મારી મેલડી કે કદાચ મારા થડા સુધી ન લઈ જાવ તો જગતના ચોકની માલિપા હું હામા કાંઠાનું ધર્મ મેલડી નો હોય. અને અહીંયાથી નીકળ્યા માતાજી મેલડીના દર્શન કરવા માટે. માતાજી મેલડીને ગોતવા સાહેબ ગોતતા ગોતતા વહોતડી પહોંચ્યા. હામા કાંઠાની મેલડી પાસે ગયા ને પછી અમુભાને મળ્યા. અને અમુભાને રાજુભાઈ વાત કરી કે ભાઈ આવ્યો ઘટના બની ગઈ છે, મેલડી આવી રીતે મને ઉગી છે, આ સાચું છે? તેથી મેલડીના થડે અમુભાઈએ માતાજી મેલડીને રજા લીધી ને મેલડીને પૂછોક મળી, આ માણસ આવ્યો છે, વાત કરી સાચી? તેથી મારી મેલડીએ કીધું કે વાત ને સાચી, હું મેલડી ઉગી. પછી અમુભાઈ સાહેબ ચાંદલો કર્યો ને રાજુભાઈના ગુરુ બન્યા, જગતના ચોકની માલિપા મેલડી ઉગી હામા કાંઠાની સાચી વાત. રાજુભાઈના ગુરુ છે અમુભાઈ, જ્યાં ફોટો માર્યો છે ને અમુભાઈ વહોતડી મેલડી મને ભૂવા રાજુભાઈના ગુરુ છે, તેથી એને ગુરુ બનાવ્યા. એ સાહેબ મનનો ઓરતો હોય ને, કદાચ ઓરતો લઈને માણસ નીકળે ને જે ઓરતો પૂરો કરવા ઉતરી ન જાય, તેથી મારું હામા કાંઠાનું ધર્મ મારી વહોતડી વાળી મેલડી. મારી મેલડીએ બાબડું ચાલ્યું સાહેબ 18 વરણ 18 આલમ સાહેબ. અહીંથી આજુબાજુમાંથી આજુબાજુના ગામડોમાંથી હરેક જિલ્લામાંથી અહીં માણસો આવે છે, ભારતના ખૂણે ખૂણેથી અહીં સુધી આવે છે. પણ અહીં નહીં સાહેબ, વિદેહની ધરતીમાંથી એટલું મણ અહીં મેલોડી સુધી આવે છે. કદાચ કોઈક દુઃખ લઈને આવ્યું છે, કોઈ વર્તો લઈને આવ્યું છે, ને કદાચ દુઃખના હુડાનો અમર પ્યાલો કરીને જો અહીં કદાચ મારી મેલડી કે હું રાજુ ભુવાની ભક્તિની માતા બેઠી છું ને એનો અમર પ્યાલો કરીને પી ન જાવ ને, તેથી તો જગતના ચોકની માલિકા વહોતડીની હામા કાંઠાની મેલડીનો પડી છે સાહેબ. આપણે ફોટા જોઈએ છીએ, ઉપર જઈ દર્શન કરીએ કે એક ગાડી ભરાય એટલા ફોટા છે. ફોટે ફોટે એક એક વાત પડી છે મેલોડીની સાહેબ. માતાજી મેલોડીમાંની દયા, રાજુ ભુવાના ઘરે માતાજી મેલોડીની કૃપા થઈને માંગલમાં આવ્યા. 21 વર્ષ થયા સાહેબ. 21 વર્ષથી માંગલમાં આવ્યા પછી એના ઘરને કોઈ દાડો તાળું નથી લાગતું સાહેબ, કોઈ દાડો તાળું નથી મારતા સાહેબ. એક દી હોય, 2 દી હોય, 5 દી હોય, અઠવાડિયું હોય, ક્યાંય જવું હોય તો એ બધું ખુલ્લું મૂકીને જ એમના વૈયા જાય. 21 વર્ષ છે, આજે કોઈ જગ્યાએ તાળું નથી માર્યું એને. કારણ કે મારી માંગલ કે હું અહીંયા આવીને બેઠી છું, જગતના ચોકની માલિકા તાળું મારવાની જરૂર ન પડવા દો. કદાચ કોઈ આવે કમટીઓ એ દરવાજાની બહાર નીકળવા દઉં, તેથી જગતના ચોકની માલિકા હું માંગલ નો જગતમાં મારી મેલડી મળી જાય અને રાજા બનાવે અમારી હામા કાંઠાનું ધર્મ મેલડી.
મારી મેલડી રમે છે સાહેબ, એના વર્તાનું ધર્મ છે રાજુ ભુવાનો. આજે પણ દી ઉગે આંખ ખુલે એટલે જીવ ઉપર પહેલું નામ મેલડી નું હોય છે. બસ મેલડી સિવાય બીજી વાત નહીં, બસ તું મેલડી, તું મેલડી, તું મેલડી. એ સાહેબ હૃદયમાં ઉતરી ગઈ મારી હામા કાંઠા વાળી મેલડી છે ને, એના ધબકારે ધબકારે ઉતરીને ઉભી રહી ગઈ છે. કોઈ વેળા હોય કે સંજોગ બને ને કદાચ મેલડી નો એ દાણ ન દેખાય ને સાહેબ, તેથી આયતમાં રોતો હોય ને મેલડી સાંભળતી હોય સાહેબ, હું રુધિયો રવે રે મારો રુધિયો રવે રે, મારી હામા કાંઠાની મેલડી વિના મારો રુધિયો રવે. રુધિયો રવે રે મારો રુધિયો રવે રે, રુધિયો રવે રે મારો રુધિયો રવે રે, મારી હામા કાંઠાની મેલડી વિના રુધિયો રવે.